નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓલ ઇન વન સ્ટડી ડિજિટલ યુટ્યુબ ચેનલમાં દરેક વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આગળના વિડીયો ગણિતના જ્યારે આપણે જોયા હતા ત્યારે પહેલા ચેપ્ટરની અંદર 3 વિડીયો આપણે મૂકેલા હતા અને આ ચોથો વિડીયો એટલે કે હવેનો જે ભાગ છે સંખ્યા જ્ઞાનનો, ગણિત સંખ્યા જ્ઞાન, એમાં વિશેષ જ્ઞાન છે ભાગ 4 ની અંદર છુપાયેલું છે વિદ્યાર્થી મિત્રો। કેમ તો કે આમાં અવિભાજ્ય સંખ્યાઓ, વિભાજ્ય સંખ્યાઓ અને એના વિશિષ્ટ દાખલાઓ આપણે જોવાના છે। નંબર સિસ્ટમ એમાં ખૂબ જ મહત્વના પ્રશ્નો, વધારે ચર્ચા ન કરીએ અને ડાયરેક્ટ સંખ્યા જ્ઞાન ભાગ 4 ની અંદર નો આ પહેલો વિડિયો છે અને આપણે જોવો છે। તો અવિભાજ્ય સંખ્યા એટલે કે મૂળ સંખ્યા કહેવાય કોને? વિદ્યાર્થીઓ, આપણે સંખ્યાઓ 1 2 3 4 ઘણી બધી 100 સુધીની સંખ્યાઓ તો આપણે એકડા ગણીએ એમાં જ આવતી હોય છે। આ સિવાય અન્ય સંખ્યાઓ ગણ્યા કરો એટલે અનલિમિટેડ છે। આ સંખ્યાઓની અંદર કઈ સંખ્યાને આપણે વિભાજ્ય સંખ્યા કહીએ અને કઈ સંખ્યાને મૂળ સંખ્યા કહીએ અથવા અવિભાજ્ય સંખ્યા કહીએ ને એ સમજવાનું છે। તો વિદ્યાર્થી મિત્રો, પહેલા જ આપણને વ્યાખ્યા આપવામાં આવી છે અવિભાજ્ય સંખ્યા અથવા મૂળ સંખ્યા। યાદ રાખજો બરાબર કે એક કરતા મોટી એવી સંખ્યા કે જેને એક અથવા તે સંખ્યા સિવાય કોઈ પણ સંખ્યા વડે ભાગી શકાતી નથી। કેવી? નિઃશેષ। નિઃશેષ ભાગાકાર એટલે કહેવાનો મતલબ એવો કે એને ભાગવામાં આવે અને શેષ શૂન્ય મળવી જોઈએ, બીજી કોઈ પણ સંખ્યાની શેષ વધવી જોઈએ નહીં। તો તેવી સંખ્યાને મૂળ સંખ્યા અથવા અવિભાજ્ય સંખ્યા કહેવાય છે। જે સંખ્યાને આપણે ભાગીએ અને શેષ શૂન્ય મળે એ સંખ્યા એટલે મૂળ સંખ્યા। માની લો કે આપણી પાસે કોઈ સંખ્યા આપેલી છે 7, તો એ 7 છે એને આપણે બીજી કોઈ પણ સંખ્યા વડે ભાગીએ, એકને તો બધી સંખ્યાને એક વડે આપણે ભાગી શકીએ, એટલે એક અથવા તે સંખ્યા સિવાય હવે 7 વડે ભાગીએ તો 7 એકા 7 તો નિઃશેષ ભાગાકાર થયો। પણ એને 1 અને 7 સિવાયની કોઈ સંખ્યા આપણે લઈએ, માની લો કે 2, તો 2 વડે ભાગીએ તો 2 તેરી 6, શેષ કેટલી વધે છે? 1। માની લો કે 3 વડે ભાગીએ તો 3 દુ 6, શેષ કેટલી વધે છે? 1। 4 વડે ભાગીએ કે 7 ને 4 વડે ભાગો, 4 એકા 4, શેષ કેટલી વધે છે? 3। 5 વડે ભાગીએ તો કે 7 ને 5 વડે ભાગીએ તો 5 એકા 5 એટલે 7 માંથી 5 એટલે કે 2। આવી રીતે ભાગાકાર કરો અને શેષ શૂન્ય મળતી નથી, એટલે કે નિઃશેષ ભાગાકાર થતો નથી। તો વિદ્યાર્થી મિત્રો, આ જે સંખ્યા 7 છે એ 1 અને 7 બે વડે જ ભાગી શકાય, આના સિવાય કોઈ સંખ્યા વડે આપણે એને ભાગી શકતા નથી। એટલે 7 કેવી સંખ્યા કહેવાય? મૂળ સંખ્યા કહેવાય। વિદ્યાર્થી મિત્રો, આ સમજૂતી છે એને જરા ક્લિયર કરી દઉં એટલે તમને પેજ આગળ સમજાય। એક્ઝામ્પલ તરીકે આપણે 1 થી શરૂ કરીએ તો 1 છે ને તે વિભાજ્ય પણ નથી અને અવિભાજ્ય પણ નથી। આપણને પ્રશ્ન પૂછી શકાય કે ખાલી જગ્યા સંખ્યા વિભાજ્ય પણ નથી અને અવિભાજ્ય પણ નથી, તો ખાલી જગ્યામાં જવાબ સ્વરૂપે આવે 1। અથવા તમને એમ પૂછાય કે 1 કેવી સંખ્યા છે, તો આપણે જવાબ આપવાનો છે વિભાજ્ય, અવિભાજ્ય, બેમાંથી એક પણ નથી, પણ કેવી છે? વિશિષ્ટ સંખ્યા છે। 1 કેવી છે? વિશિષ્ટ સંખ્યા। તો 2 3 5 7 11 13 17 આવી જે સંખ્યાઓ છે એને આપણે 1 અને સંખ્યા 2 સિવાય બીજી કોઈ સંખ્યાથી ભાગી શકતા નથી। એટલા માટે આ બધી જ સંખ્યાઓ મૂળ સંખ્યાઓ છે। હમણાં આગળના પ્રશ્નમાં હું તમને સમજાવીશ, આગળના પેજની અંદર, કે 1 થી 100 સુધીમાં કેટલી મૂળ સંખ્યાઓ આવે અને એ મૂળ સંખ્યાઓ છે એ 1 થી 100 સુધીમાં કેટલી છે, 1 થી 10 માં કેટલી આવે, 11 થી 20 માં કેટલી આવે, એને આપણે સમજૂતી સાથે જોવી છે। હવે પ્રશ્ન એ છે કે વિભાજ્ય એટલે કે સંયુક્ત સંખ્યાઓ કોને કહેવાય?
આ અવિભાજ્યની વાત કરી. હવે વાત કરવાની છે વિભાજ્ય સંખ્યાઓની, એટલે કે સંયુક્ત સંખ્યાઓની, કે મૂળ સંખ્યા સિવાયની સંખ્યા. એટલે કે જે મૂળ સંખ્યાઓ હતી 2, 3, 5, 7, 11, 13, 17, 19 એ બધા સિવાયની, જેને આપણે ભાગી શકીએ છીએ, તો એ બધી સંખ્યાઓને વિભાજ્ય સંખ્યાઓ કહેવાય. જેમ કે 4, 6, 8, 9, 10 આવી બધી સંખ્યાઓ છે એ બધી કેવી છે? મૂળ સંખ્યાઓ સિવાયની, એટલે કે સંયુક્ત સંખ્યા, વિભાજ્ય સંખ્યા. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. 1 થી 100 સુધીની મૂળ અવિભાજ્ય સંખ્યાઓની ચર્ચા આપણે કરવી છે. વિદ્યાર્થી મિત્રો, આપણે 5મા ધોરણમાં આવ્યા, આપણને 1 થી 100 એકડા આવડે છે. તો 1 થી 100 એકડા લખીએ, એમાં પેલા 1 થી 10 નંબરને ધ્યાનથી જોઈ લઈએ. 1 થી 10 નંબર છે. 1 થી 10 નંબર છે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. તો અહીંયા એક વિભાજ્ય નથી, અવિભાજ્ય નથી, એટલે એકને તો કાઢી નાખો. 2 છે એ 2 એકા 2, આ સિવાય કોઈના ઘડિયામાં આવતી નથી, એટલે કે 2 છે એ કેવી છે? મૂળ સંખ્યા. 3 પણ બીજા કોઈના ઘડિયામાં ન આવે, મતલબ 2 નો ઘડિયો બોલો તો 2 એકા 2 ને 2 દુ 4 થઈ જાય, 3 આવતા નથી. 3 એકા 3 અને 1 તેરી 3 એ પોતે જ છે, એટલે એ 3 અને 1 ના ઘડિયા સિવાય ક્યાંય ભાગી શકાતા નથી. 4 ને આપણે ભાગી શકીએ છીએ, 2 દુ 4. 5 ને ભાગી શકાતા નથી, 1 અને 5 2 સિવાય કોઈ ના વડે. 6 ને ભાગી શકાય, 7 ને ન ભાગી શકાય, 8 ને ભાગી શકીએ આપણે, 2 ચોક 8, 4 દુ 8, 8 એકા 8, એટલે એ વિભાજ્ય છે. જ્યારે 9 છે એને પણ આપણે ભાગી શકીએ છીએ, 3 તેરી 9, 9 એકા 9, એટલે કે એને 1 કરતા વધારે અવયવ છે, એટલે એને ભાગી શકાય. 10 ને ભાગી શકાય, 5 દુ 10. તો 1 થી 10 લખ્યા, એમાં 2, 3, 5 અને 7 આ 4 સંખ્યાઓ એવી છે કે જે છે મૂળ સંખ્યા, અને એ સંખ્યા પોતે અને 1 આના સિવાય કોઈનાથી નિશેષ ભાગી શકાતી નથી. એટલા માટે એ બધી છે મૂળ સંખ્યાઓ છે. વાત કરીએ 1 થી 10 માં, તમને 2 પ્રશ્ન પૂછી શકાય કે 1 થી 10 માં કુલ કેટલી મૂળ સંખ્યાઓ છે, કેટલી અવિભાજ્ય સંખ્યાઓ છે? તો કે 4. પછી તમને આપવામાં આવ્યા હોય અંક, 4-5 અંક આપી દે અને એમ કહેવામાં આવે, એમાં માની લો કે 2 આપ્યો હોય, 3, 5 ને 7 નો એક ગ્રુપ આપ્યું હોય અને કીધું હોય કે આમાંથી મૂળ સંખ્યાઓ કઈ છે, તો આપણને 2, 3, 5, 7 એ જે વિકલ્પમાં આપી હોય એ મૂળ સંખ્યા કહી શકાય. 11 થી 20 એકડામાં જોઈએ આપણે, તો 11 કોઈના ઘડિયામાં આવતા નથી. 12 ને આપણે ભાગી શકીએ, 2 6 12, 6 દુ 12, 4 તેરી 12, 3 ચોક 12, એટલે એને ભાગી શકાય. 13 ને કોઈનાથી ભાગી ન શકાય, 17 ને ન ભાગી શકાય, 19 ને ન ભાગી શકાય, એટલે કે 11, 13, 17, 19 આ 4 સંખ્યાઓ છે એ મૂળ સંખ્યા છે. ક્યાંથી? 11 થી 20 સુધીમાં. 21 થી 30 ની વાત કરીએ તો માત્ર 2 જ સંખ્યાઓ 23 અને 29 આ કેવી છે? અવિભાજ્ય સંખ્યા, એટલે કે મૂળ સંખ્યા. કેમ? તો આપણે જોઈ લઈએ જરાક. આપણી પાસે સંખ્યાઓ આપી છે, માની લો કે 21 થી શરૂ કરીએ, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29 અને 30. 21 છે એને આપણે 3 સત્તા 21, 7 તેરી 21 ભાગી શકાય, એટલા માટે એ અવિભાજ્ય સંખ્યા નથી. 22 ને 11 દુ 22, 2 11 22 ભાગી શકાય. 23 ને ભાગી શકાતા નથી. 24 ને ભાગી શકાય, 12 દુ 24, 8 તેરી 24, 25 ને ભાગી શકાય, 5 5 25, 26 ને ભાગી શકાય, 27 ને ભાગી શકાય, 9 તેરી 27, 28 ને પણ ભાગી શકાય, 29 ને ભાગી શકાતા નથી, અને 30 ને તો આપણે ભાગી શકીએ, 10 તેરી 30, 15 દુ 30. તો 23 અને 29 આ 2 સંખ્યાઓ આ 21 થી 30 ની વચ્ચે એવી છે કે જે કેવી છે? મૂળ અથવા અવિભાજ્ય. તો આને હું ક્લિયર કરી આપું છું વિદ્યાર્થી મિત્રો. આગળ રિપીટ મારી અને વિડીયોને જરા ધ્યાનથી જોઈ લેવું. 31 થી 40 માં 31 અને 37 2 સંખ્યાઓ એવી છે જે મૂળ સંખ્યાઓ છે. 41 થી 50 માં 41, 43 અને 47,
51 થી 60 માં 53 અને 59, 61 થી 70 માં 61 અને 67, 71 થી 80 માં 71, 73 અને 79, 81 થી 90 માં 83 અને 89, 91 થી 100 માં માત્ર અને માત્ર એક જ સંખ્યા એવી છે કે જેને આપણે ભાગી શકતા નથી અને એ છે 97, 97, માત્ર એક જ સંખ્યા. બાકી બધી સંખ્યાને આપણે સમજી લઈએ. 91, 92, 93, 94, 95, 96, 97, 98, 99 અને 100. તો 91 એટલે 13 સત્તા 91 થાય, 46 દુ 92 થાય, 31 તેરી 93 થાય, 94 પણ બેકી સંખ્યા ભાગી શકાય, 95 ભાગી શકાય, 19 પંચા 96 ને ભાગી શકાય, 48 દુ 24 ચોક. હવે 97 છે એ કોઈના ઘડિયામાં આવતા નથી. 98 ને ભાગી શકાય છે, 49 દુ 98, 99 ને ભાગી શકાય, 11 9 99, 33 તેરી 99, 100 ને ભાગી શકાય, 50 દુ 100. તો માત્ર ને માત્ર 97 એવી સંખ્યા છે કે જેને આપણે ભાગી શકતા નથી. તો 91 થી 100 સુધીમાં માત્ર એક જ સંખ્યા એવી કે જે અવિભાજ્ય, અને એ સંખ્યા કઈ તો તમને પૂછવામાં આવે તો આપણે જવાબ આપવાનો છે કઈ? 97. હવે આપણે જોઈ લઈએ આમાં 4, આમાં 4, 2, 2, 3, 2, 2, 3, 2 અને 1. તો 1 થી 100 સુધીમાં આપણી પાસે કુલ કેટલી સંખ્યાઓ મળી? 25. હવે પ્રશ્ન આપણને એમ પૂછાય કે 1 થી 100 સુધીના અંકમાં કેટલી અવિભાજ્ય સંખ્યાઓ મળે અથવા કેટલી મૂળ સંખ્યાઓ મળે? તો વિદ્યાર્થી મિત્રો આપણે જવાબ આપી શકીએ કુલ કેટલી? 25 સંખ્યાઓ અવિભાજ્ય મળે છે. તો વિદ્યાર્થી મિત્રો આ અવિભાજ્ય સંખ્યાઓને રિલેટેડ કેટલાક દાખલા અને હજુ આની કેટલીક સમજૂતી વધારે છે. નવા વિડીયોની અંદર ફરીવાર આપણે મળીએ અને આ અવિભાજ્ય સંખ્યાઓ છે પ્રકરણ નંબર 1 સંખ્યા જ્ઞાનનો મહત્વનો ભાગ, અને આ મહત્વના ભાગને આપણે નવા વિડીયોની અંદર હજુ ફરીવાર સમજીએ. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય શ્રી કૃષ્ણ.